સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 87. જાતાયામથ તન્મુક્તો કૃત્વા સ્નાનમ સચેલકમ દેયં દાનમ ગૃહિ જનૈઃ શક્ત્યાન્યૈસ્ત્વર્ચ ઈશ્વરઃ. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન આપવું, અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ગ્રહણમાં જપ કર્યા પછી તે ગ્રહણ મુકાઈ જાય ત્યારે પોતે પહેરેલા વસ્ત્રે સહિત સ્નાન કરવું. ગૃહસ્થોએ મુક્તિ સમયે જે સંકલ્પ કર્યો હોય તે સોના વગેરેનું દાન સ્નાન કર્યા પછી આપવું. ગ્રહસ્થને દાન કરવું એવું મહારાજામાં કીધું છે. એટલે એ ગ્રહણની મુક્તિ સમયે જ એને સંકલ્પ કરવાનો, અને પછી નાહી ધોઈને બધી કરવું. ગૃહસ્થોએ મુક્તિ સમયે જે સંકલ્પ કર્યો હોય તે સોના વગેરેનું દાન સ્નાન કર્યા પછી આપવું. હેમાદ્રીમાં શિષ્ટ પુરુષોનું વચન છે કે સૂર્ય ચંદ્રના ગ્રહણમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે સ્નાન કરવું. સૂર્ય કે ચંદ્ર ઘેરાઈ જાય ત્યારે જપ કે હોમ વગેરે કરવા. ગ્રહણ છૂટવા લાગે ત્યારે દાન કરવું, અને છૂટ્યા પછી પુનઃ સ્નાન કરવું. ગ્રહણ નિમિત્તે કોઈ સ્નાન ન કરે. સરસ ક્રમ આપ્યો છે. ગ્રહણ થયા પહેલા સ્નાન, પછી જપ ને હોમ એટલે ભજન, અને ત્યાર પછી દાન, છૂટવા ટાઈમે પછી સ્નાન, પછી જે બધું કરતા હોય ભોજન બધું. સૂર્યચંદ્રના ગ્રહણમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે સ્નાન કરવું. સૂર્ય કે ચંદ્ર ઘેરાઈ જાય ત્યારે જપ કે હોમ વગેરે કરવા. ગ્રહણ છૂટવા લાગે ત્યારે દાન કરવું, અને છૂટ્યા પછી પુનઃ સ્નાન કરવું. ગ્રહણ નિમિત્તે કોઈ સ્નાન ન કરે તો ભાર્ગવાર્ચન ચંદ્રિકાના 24 મતમાં દોષ કયા છે. ગ્રહણ મુકાયા પછી તે સૂતકમાં જે મનુષ્ય સ્નાન ન કરે તો ફરીવાર તેવું ગ્રહણ ન આવે ત્યાં સુધી તે માણસ સૂતકી ગણાય છે. બીજી વાર ગ્રહણ આવે અને ત્યારે બરાબર ગ્રહણ હરખું પાળે ત્યારે સૂતકી મટે. ત્યાં સુધી વચ્ચેના ટાઈમમાં સૂતકી રહે. સૂતકી રહે એટલે એમ તો એને અડાય નહીં. આપણે ગ્રહણ પાળતા હોય ત્યારે એવું હોય કે બીજા કોઈ પહેરેલા વસ્ત્ર હોય ને એને ધોયેલા વસ્ત્રને અડાય નહીં. નાહીને પછી જ અડાય. નાહ્યા પહેલાં અડીએ તો એને પછી ધોવું પડે. આને હોતે ત્યાં સુધી ધોવો પડે, તો ધોયે પાછું શુદ્ધ ન થાય. બીજું ગ્રહણ આવે ત્યારે શુદ્ધ થાય. આ ગ્રહણ નિમિત્તેનું સ્નાન મંત્ર વિના કરવું. આમ સ્મૃતિ રત્નાવલીમાં કહ્યું છે. સ્નાન કરવામાં કંઈક મંત્રો આવતા છે, આપણે તો કંઈ મંત્રો કંઈક જપતા નથી. મહારાજનું નામ લેવું, પણ સ્નાન કરવામાં મહારાજનું નામ લેવામાં વાંધો નહીં. ઓલા વૈદિક મંત્રો હોય તો એ ન બોલવા એમ, પણ નામ તો ગ્રહણમાં લેવાનું અને અમથું લેવાનું. ગૃહસ્થ સિવાયના બીજાઓએ આપવા લાયક પદાર્થનો સંગ્રહ નહીં હોવાથી ભગવાનની માનસી પૂજા અને બાહ્ય પૂજા જે ઉપચારો સુલભ હોય તેનાથી કરવી. શક્ત્યા ત્વન્યૈ અર્ચ્ય ઈશ્વર. એટલે અન્યૈ એટલે ગ્રહસ્થ સિવાય જે ત્યાગીઓ છે એને ભગવાનની પૂજા કરવી. તે પૂજાથી જ સર્વ પ્રકારના દાનના ફળની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ ધર્મમાં કહ્યું છે કે
અનેક પ્રકારના દાન, યજ્ઞ, તપ અને વ્રત આ બધું કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે તો ભગવાન કેશવની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. હકીકતમાં તો આપણે સંપ્રદાયમાં તો ગ્રહસ્થ ભક્તો હતી પૂજા કરતા હોય છે. ગ્રહણ વહી ગયા પછી સ્નાન કરીને પૂજા કરતા હોય છે અને દાન પણ દેતા હોય છે, અને ત્યાગીઓએ ખાલી પૂજા કરતા હોય છે. પણ વિધિ એવો કે ખાલી ગ્રહસ્થોએ દાનનો સંકલ્પ કરવો અને ત્યાગીઓએ પૂજા કરવી. ભાષ્ય. પછી જ્યારે તે ગ્રહણ છૂટી જાય ત્યારે સૌએ શુદ્ધિ માટે વસ્ત્રે સહિત સ્નાન કરવું. પછી ગૃહસ્થોએ યથાશક્તિ દાન કરવું અને ગ્રહસ્થ સિવાયના બીજા જે હોય તેમણે ભગવાનની માત્ર પૂજા જ કરવી, એમ શ્રીહરિ કહે છે. સૂર્ય તથા ચંદ્રનું ગ્રહણ છૂટી જાય ત્યારે ગૃહસ્થ સિવાયના બીજા આશ્રમમાં રહેલાઓએ કેવળ ભગવાનની પૂજા કરવી. ગૃહસ્થોએ તો દાન આપવું અને પૂજા પણ કરવી, કારણ કે ગૃહસ્થને બંને કરવાનો અધિકાર છે. ઓહ, પછી એને હોતી કરવાનું આમાં કીધું છે, બીજા ક્યાંય શાસ્ત્રોમાં કીધું છે, મૂળ શ્લોકમાં નથી કીધું. શ્લોક નંબર 88. જન્મ શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્યજનેર્મમ. અને અમારા સત્સંગી એવા જે 4 વર્ણના મનુષ્ય, તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. હોતક નિર્ણયમાં કીધું છે ને, સ ઉદકી અને 2, 1 થી 7 પેઢી અને 7 થી 14 પેઢી. 1 થી 7 પેઢીને 10 દિવસનું પાળવાનું, 7 થી 14 પેઢીને 3 દિવસનું પાળવાનું. 14 પેઢી પછી આગળ હોય તો એને સ્નાન માત્ર કરી લેવાનું. એવું સૂતક નિર્ણયમાં આવ્યું છે. જેમ તિથિ નિર્ણય બહુ મોટો છે, એવી રીતે હૂતક નિર્ણય પણ બહુ મોટો છે. એટલે આપણે પહેલાં નિત્ય વિધિમાં હૂતક નિર્ણય આપતા. અત્યારે હોતી ક્યાંક કેલેન્ડરમાં સૂતક નિર્ણય નોખો જ આપે છે. એટલે એમાંથી જાજો જાણી લેવાનું કે હૂતક કેને પાળવું ને. પણ એને 1 થી 7 પેઢી એને આવી રીતે વિભાગ કરે છે. 1 થી 7 પેઢી. 7 પેઢી કેમ ગણવી? દાખલા તરીકે કોઈને ઘેર દીકરાનો જન્મ થયો તો એના બાપા એના બાપા એના બાપા એના બાપા એવી રીતે 7મો નંબર જેનો આવતો હોય એ પાછો બીજી જગ્યાએ બીજા એના ભાઈઓ હોય એમાંથી બેનો એક જ થઈ જતું હોય 7મી પેઢીએ, તો એને 10 દિવસનું પાળવાનું. અને 14 નંબરે એક થઈ જતું હોય તો એને 3 દિવસનું પાળવાનું. 7 પેઢી સિવાયના આગળ. હવે અત્યારે 7 પેઢી કોઈને ખબર નથી હોતી. 14મી તો વાત જ ક્યાંથી કે અમારે 14 પેઢીએ કોણ હશે એ કોઈને. 7 પેઢી એને 3જી કે 4થી પેઢી અટાણના છોકરાને ખબર ન હોય કે અમારે કોણ. હજી આ જૂના હોય એને ખબર હોય કે 3-4 પેઢી સુધી ખબર હોય, એને 7 પેઢી સુધી તો કાંઈ ખબર નથી હોતી. કોઈના બાપાને 7 પેઢીનું નામ કોઈ નથી આવડતા અત્યારે. એટલે એ બધા એમાંથી જોઈને પાળી લેવું. હૂતક નિર્ણય બહુ મોટો છે અને શ્લોકે જાજો મોટો છે, એટલે એને બહુ આગળ આપણે લીધો નથી. ગ્રહણના નિમિત્તનું સ્નાન ઉપરના શ્લોકમાં કહ્યું તેના પ્રસંગે સુપ્રસિદ્ધ હોવા છતાં તેને જણાવે છે. શ્રીહરિ કહે છે, જન્મેતી 4 વર્ણના મારા આશ્રિતોએ જન્મ નિમિત્તનું તથા મૃત્યુ નિમિત્તનું સૂતક પોતપોતાના સંબંધને અનુસારે યથાશાસ્ત્ર પાળવું. તે સૂતક 10 દિવસનું કે ઓછું વધતું હોય છે. તેનો બાહ્ય કોઈ અણસાર દેખાતો નથી, માત્ર શાસ્ત્રથી જ તે જણાય છે. હૂતક આને આવ્યું એટલે કોઈ બહારથી તો ખબર પડતી નથી. શાસ્ત્રમાં કીધું છે અને શાસ્ત્રમાં આસ્તિકતા રાખી અને પાળવાનું. રોગ થાય તો બાહ્ય ચિહ્નો જણાય, એમ હૂતક આવે તો કાંઈ બાહ્ય ચિહ્નો જણાય નહીં.
કે આને હુતક આવ્યું કે આને હુતક નથી આવ્યું. પણ શાસ્ત્રમાં કીધું છે, ઋષિમુનિઓએ કીધું છે એટલે પાડો. ચારે વર્ણના મારા આશ્રિતોએ જન્મ નિમિત્તનું તથા મૃત્યુ નિમિત્તનું સૂતક પોતપોતાના સંબંધને અનુસારે યથાશાસ્ત્ર પાળવું. ઋષિમુનિઓ એમને એમ જાણી જતા હતા. ઓલો દુર્વાસાનો પ્રસંગ છે ને, દુર્વાસાને કદળીના લગ્ન થયા હતા તો કદળીને દુર્વાસાએ શાપ દીધો ને કદળી મરી ગઈ. એટલે એના પિતા હતા ઋષિ, એને ખબર પડી ગઈ કે હુતક આવ્યું છે કંઈક. પછી ધ્યાનમાં જઈને જોયું તો દુર્વાસાએ મોકલ્યું છે હુતક એમ. એટલે દુર્વાસા આગળથી જ કાંઈ કરતા કરતા આવ્યા કે મારો કાંઈ વાંક નથી. બહુ આમ તો જ્યારે બાજુ બાંધવામાં બહુ લોટકા હતા, પણ ઘેરે આવે તો જ્યારે મુશ્કેલી થઈ જાય. એટલે એવું કહે છે કે ઋષિમુનિઓ હુતકને જોતા હતા એટલે કંઈક સૂક્ષ્મ દ્રષ્ટિએ છે, અતિન્દ્રિય છે, આપણી ઇન્દ્રિયોથી જણાતું નથી, પણ ઋષિમુનિઓને દેખાતું. એટલે ઋષિમુનિઓએ લખેલું છે શાસ્ત્ર પ્રમાણે. એટલે શાસ્ત્ર પ્રમાણે હુતક પાળવું એવું મહારાજ કીધું. ચારે વર્ણના મારા આશ્રિતોએ જન્મ નિમિત્તનું તથા મૃત્યુ નિમિત્તનું સૂતક પોતપોતાના સંબંધને અનુસારે યથાશાસ્ત્ર પાળવું. તે સૂતક 10 દિવસનું કે ઓછું વધતું હોય છે. 1 થી 7 પેઢીને 10 દિવસ, 8 થી 14 પેઢીને 3 દિવસ, અને પછી કોઈને 1 દિવસ ને કોઈને હાવ સ્નાનથી. તેનો બાહ્ય કોઈ અણસાર દેખાતો નથી, માત્ર શાસ્ત્રથી જ તે જણાય છે. સાધુઓને ખાલી મા બાપનું હુતક લાગે છે, કારણ કે આ શરીરનો એનો લોહીનો સંબંધ છે એટલે. પણ ભાઈઓ ભત્રીજાનું એનું કોઈનું હુતક ન લાગે, એમાં સ્નાન કરવું ન પડે. મા બાપનું જ્યારે સાંભળે ત્યારે વસ્ત્રે સહી સ્નાન કરી નાખવું. સાધુઓને હુતક ને સ્નાન હુતક બધું કાઢી નાખ્યું મહારાજે. બધાએ ઋણ કાઢી નાખ્યા. દેવ ઋણ, પિતૃ ઋણ, માતૃ ઋણ, આ બધા ઋણ છે એમાંથી મુક્ત થઈ ગયો જો ભગવાન ભજે. ભગવાન ભજવા સારું ભગવાને એને મુક્ત કર્યો છે. જો ભગવાન ભજે તો એને કોઈ હુતક નહીં, સ્નાન નહીં, ઋણ નહીં, કાંઈ કોઈનું બંધન નહીં. એક ભગવાનનું ઋણ રાખે તો. તેનો બાહ્ય કોઈ અણસાર દેખાતો નથી, માત્ર શાસ્ત્રથી જ તે જણાય છે. માટે ક્યારે તેનો અનાદર ન કરવો, પરંતુ તે સૂતકના નિયમોને અનુસરવું. જ્યાં સુધી સૂતક હોય ત્યાં સુધી કોઈ પવિત્ર કાર્ય કરવું નહીં. ચારે વર્ણનો આ સમાન ધર્મ છે. ભલે મારા ભક્તો મારા પરાયણ રહેતા હોય તો પણ જ્યાં સુધી શરીરનો સંબંધ જીવને રહે છે એને અનન્ય નિષ્ઠા હોય મહારાજમાં, તો એ મહારાજ કે હુતક પાળ, ગ્રહણ પાળવું. આપણને કાંઈ ગ્રહણ કાંઈ ન કરીએ કે એવું ન માનવું. ભલે મારા ભક્તો મારા પરાયણ રહેતા હોય તો પણ જ્યાં સુધી શરીરનો સંબંધ જીવને રહે છે ત્યાં સુધી શરીરનો બ્રાહ્મણાદિ વર્ણધર્મ જતો નથી. માટે તે વર્ણના મનુષ્યે સંબંધનું સૂતક કયા પ્રમાણે યથાવિધિ વિધિ નિષ્ણાંત મારા આશ્રિતોએ પણ પાળવું. આ સૂતકનો નિર્ણય તો તે બાબતના ધર્મશાસ્ત્રોથી જાણી લેવો. અત્યારે તેના નિર્ણયનો યત્ન અમે કરતા નથી. શ્લોક નંબર 89. ભાવ્યમ શમદમક્ષાંતિ સંતોષાદિગુણાન્વિતૈઃ બ્રાહ્મણૈર્શૌર્યધૈર્યાદિ ગુણોપેતૈશ્ચ બાહુજૈઃ. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. હવે 2 શ્લોકમાં ચારે વર્ણના ધર્મને કહે છે. તેમાં બ્રાહ્મણોએ
શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિ ગુણોએ યુક્ત થવું. તેમાં શમ એટલે મનોનિગ્રહ, મનને વશ કરવું. મન વશ કરેલું હોય તો જ સુખ આપે છે. આથી શમને પ્રથમ ગણેલ છે. સ્મૃતિ કહે છે કે અશાંત મનુષ્યને સુખ ક્યાંથી હોય. તેમાં દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોને વશ રાખવી. દમનું મહત્વ મહાભારત આપદ ધર્મમાં જોઈ લેવું. વસ્તુને ચોક્કસ પ્રત્યક્ષવત સમજનારા વૃદ્ધોએ દમને કલ્યાણ કહ્યું છે. તેમાં પણ બ્રાહ્મણે તો ખાસ કરીને દમ ઇન્દ્રિયોને વશ રાખવારૂપ ગુણને કેળવવો જોઈએ, કારણ કે તે સનાતન ધર્મ છે. ક્ષાંતિ, ક્ષમા, પારકા અપરાધને સહી લેવો, ક્ષમા ભગવાનને રાજી કરવાનું મૂળ છે. માટે તે ગુણ છે. તે જમદગ્નિ મુનિએ પોતાના પુત્ર પરશુરામને કહ્યું છે કે હે તાત, આપણે બ્રાહ્મણો ક્ષમાથી જ પૂજ્ય બન્યા છીએ. જે ક્ષમાથી જગત પિતા બ્રહ્મદેવ સત્યલોક જેવા સર્વોત્તમ સ્થાનને પામ્યા છે. બ્રાહ્મણોની શોભા ક્ષમાને લીધે જ છે. સૂર્યની પ્રભાની જેમ બ્રાહ્મણોની શોભા ક્ષમાને લીધે જ સૂર્યની પ્રભાની જેમ ચમકી રહી છે. સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ ક્ષમાશીલના ઉપર જ પ્રસન્ન થાય છે. સંતોષ અર્થાત અનાયાસે દૈવી બાંધવામાં પૂગી જાય એના ઉપર પ્રસન્ન થતા નથી. એમ કોઈક લોટકો હોય ને બાંધવામાં પૂગી જાય તો ભગવાન કે ધન્ય ધન્ય, એવું નથી કહેતા. જેણે સહન કરી લીધું છે એને ધન્યવાદ આપે છે. સંતોષ અર્થાત અનાયાસે દૈવ ઈચ્છાથી મળેલા અન્ન વસ્ત્ર આદિમાં પર્યાપ્તતા પૂર્ણતા માનવી. સંતોષ, બ્રાહ્મણોને સંતોષ જોઈએ. બ્રાહ્મણોના બધા ગુણ છે એ સાધુમાં હોતે જોઈએ. એટલે આ સંતોષ ને એ બધા એમાં જોઈએ. ઓલું સરસ સુભાષિત છે ને, પવના પિબંતી, ઓલું સર્પા પિબંતી પવનમ નચ દુર્બલાસ્તે શુષ્કે તૃણે વનગજા બલિનો ભવંતી કંદે મૂલે મુનિવરા ક્ષપયંતી કાલમ સંતોષ એવ પરમમ નિધાનમ. એમ પવન હરપ છે એ પવન પીવે. એક વખત અહીંયા હરપ નીકળ્યો અને એ હરપ છે અહીંયા આપણે પેલું ઝાડવું હતું હવનનું, એટલે એણે એ ખૂણો તોડી નાખ્યો હતો, દિવાલનો આપણે ખૂણો તોડી, અને ત્યાં એક એ હર્પ નીકળ્યો ને એમાં ઘરી ગયો, એને તળ્યું. પછી 15 દિવસ પછી આપણે દેખાયું તો એ હર્પને ગુંડલું વાળી પડ્યો હતો. એટલે આપણને એમ થાય કે 15 દિવસ એ બારો જ નીકળ્યો નતો, તેને ખાધું શું હોય છે ને ગુંડલું વાળી પડ્યો હતો એમને. પછી ત્યાર પછી 15 દિવસ આપણે દેખવાનું થયું ને બોલું બધું, એટલે 15 દિવસ પછી તોડ્યો હતો. એટલે જોયું તો એમને હજી એમ ઓલા પડ્યો હતો એમને. એટલે અજગરે ને એવું કહે છે ને, અજગર ન કરે ચા કરે એમ. અજગર છે એ મહિનો સુધી પડ્યું રે, ઓલું પડ્યું રે, તો એ કઈ પવન પીવે તો એ પાછું બળવાન બહુ હોય. હરપ છે એ આપણે પગને આમ આટી મારીને જો હરખું ઓલું મારે તો હાડક્યા ભાંગી નાખે, એટલો બધો જોરદાર હોય. એટલે સર્પા બનતી પવનમ ન તો દુર્બલાસ્તે. અને આપણે તો ઘી ખાઈ તો દુબળા થતા જાય ને, ડાયાબિટીસ થતું જાય ને, થાક બહુ લાગે છે. આટલું ઘી ક્યાં નાખો છે કેમ. અને ઓલા પવન છે, ઓલા પવન પીવે અને તો કેટલા બધા જોરદાર. એમાં અજગર તો કેવું બધું જોરદાર હોય. એ કોઈ ઓલા સિંહને વીંટળાઈ ગયું હોય તો સિંહે હલી ન શકે. જો હરખો ભવડો લઈ લીધો હોય તો ન બેઠે. એવું જોરદાર હોય. અને ખાય પવન પીવે. શુષ્કે તૃણે વનગજા બલિનો ભવંતી. હાથી છે એ તો કઈ માંસ ખાતા નથી, તો એ હાથીને સિંહ પૂગે નહીં. સિંહની હિંમત બહુ હોય છે એટલે એ પૂગી જાય છે. વાય ઓલું વિડીયો હતો ને, વાય કિંગ ઇઝ ઓલો લાયન ઇઝ કિંગ, હે
કિંગ કિંગ ઓફ ધ જંગલ. કિંગ ઓફ જંગલ, વાય લાયન ઇઝ લાયન કિંગ ઓફ જંગલ. એ શું કરવાને, એ હિંમત બાદ બહુ હોય. હાથી ફગાવી દે ને તો ભાગી ન જાય પૂંછડી દબાવી. એટલે જંગલી ભેંસો હોય એ સિંહને માથું મારીને ઉલાળીને ક્યાંય નાખી દીધો હોય તો એ પૂંછડી દબાવીને ભાગે નહીં. અને ઓલા તો માર્યા પહેલા ભાગી જાય, હાથી હોતે ભાગી જાય. અને જીરાફ છે ને, જીરાફ સિંહને આમ પાટો મારે તો બિચારું 2-3 ગોથા ખાઈ જાય. સિંહ ગોથા ખાઈ જાય, એક પાટો મારે. જીરાફ છે એ પાટા મારતે, બટકું ન ભરે, એ પાટા મારે, એનો હથિયાર હોય. એટલે જો સિંહ ઝપટમાં આવ્યો તો દાંત હોતે ભાંગી નાખે, મારી નાખે. પણ તોય સિંહ એની વાહે દોડે. જો એ આમ ડોકું હેઠું કરે તો પૂરું થઈ ગયું, ત્યાં સીધું બાંધે. એટલે એની તો હિંમતથી બળ્યો છે, પણ હાથીની બળ, એની બળ નથી. એનું હાથીને જેટલું બળ નહીં એનામાં. સિંહમાં હાથીને જેટલું બળ ન હોય. બે આમ કુસ્તી કરી હોય તો એક ઓલો સિંહ ન ભોગે, 2-3 સિંહને ઉલાળી મૂકે હાથી. પણ 2-3 સિંહ હોય તો હાથીને જવા ન દે. એટલે એની હિંમતથી બળ્યો. પણ બળવાન તો બધા કરતા હાથી. અને સિંહ માંસ ખાય અને ઓલું ભેંસો જ બધી ખાતે હોય. અને હાથી ખાલી હુકા પાંદડા ખાય. તો એ વનગજા બલીનો ભવન નથી. કંદય મુલય મુનિવરા ક્ષપયંતી કાલ, એ કાળ પાસ કરે છે. સંતોષ એવું પરમમ નિધાન. સંતોષથી માણા બળ્યો થાય. વિલ પાવર છે એ સંતોષથી આવે છે. વિલ પાવર મેળવવાથી નથી આવતો. બહુ ઝાઝું પૂરું કરે તો મેળ નથી. સંતોષ હોય અને વિલ પાવર હોય. બ્રાહ્મણને સંતોષ કીધો, સાધુઓને હોતે જોઈ થોડોક. બ્રાહ્મણના ધર્મ બેને મેચિંગ થાય ને. મોટા ભાગે તો એવું દેખાય છે કે સંતોષ હોય એમાં વિલ પાવર ન હોય. હે, જનરલ તો એવું દેખાય સંતોષી હોય અને કે વિલ ન હોય. એટલે વિલ પાવર તો એને કાંઈ ગોલ ન હોય એટલે ન હોય. સંતોષ હોય એટલે ગોલ વિનાના માણસો સંતોષી લાગતા હોય છે. ગોલે હોય ને સંતોષે હોય તો એ શાસ્ત્રીજી મહારાજ જેવા હોય. એ સિદ્ધાંતવાદી હોય. સિદ્ધાંતવાદી હોય કે આમ ને આમ જ થાય તો કરવું છે. અને પાછો સંતોષ માગે નહીં કોઈની પાસે. અને કામ કરવાની અને મિશનની ધગશ બીજા કરતાં વધારે હોય. સંતોષ હોય અને ગોલ ન હોય કાંઈ તો એમાં વિલ પાવર ક્યાંથી આવે? વિલ પાવર છે એ ખાલી સંતોષથી નથી આવતો, ગોલથી આવે છે. ગોલને ચોંટી રહેવાથી આવે છે. અને સંતોષથી સુખ આવે છે. સંતોષને ચોંટી રહે તો એ માણસ સુખી બહુ મનમાં હોય, અંતર સુખી બહુ હોય છે. ફેસિલિટીથી સુખી કદાચ ને ન હોય પણ અંતરથી સુખી બહુ. એને બળતરા ન થાય કોકનું જોઈને. અને વિલ પાવર આવે છે એ જાજુ ગોલથી આવે છે. ગોલને ચીપકી ગયો હોય તો એને વિલ પાવર આવે. ગાંધીજીએ એવું મનમાં નક્કી કર્યું કે મારે આ અંગ્રેજ સલ્તનતને કાઢવી છે ભારતમાંથી. એનો ગોલ બની ગયો. તો એની પાસે શું હતું? એની પાસે કાંઈ નહોતું, ખાલી વિલ પાવર સિવાય કાંઈ નહોતું. વિલ પાવરથી જ એને કાઢ્યા. અને ઓલા ત્યાં ઇંગ્લેન્ડમાં એને કોઈને એના ઓલા વાઇસરોયને મોકલે તો એને ખાસ ભલામણ કહેતા તું ગાંધીજીને સામે ફેસ ટુ ફેસ થતો નહીં, જેટલું લખાપટ્ટી કરવી હોય એટલું જ કરજે. પણ ફેસ ટુ ફેસ તો થયો તો તું ગાંધીજીનો થઈ જાય ને ઇંગ્લેન્ડનો મટી જાય.
એનો વિલ પાવર હતો. અને એ વિલ પાવર હતો એ એના ગોલને લઈને હતો. માણસનો ગોલ ન હોય એટલે વિલ પાવર ન આવે. જીવનમાં કાંઈક કરવું અને એમાંય મહારાજને માટે કરવું એવો કંઈક ગોલ ન હોય એટલે વિલ પાવર ન આવે. અને ગોલ ન હોય એટલે એની પાસે ડિસિઝન પાવર પણ ન હોય, જજમેન્ટ પાવર પણ ન હોય. જજમેન્ટ અને ગોલ છે, ઓલું ડિસિઝન પાવર છે એ ગોલથી આવે છે. ક્યાંક લાંબુ જોતો હોય તો એ ડિસિઝન લઈ શકે. જેને એક પગલું સૂઝતું નથી એ ડિસિઝન શું લઈ શકે? અને ઉલટો ભૂતકાળમાં જ રાખતો હોય, રાચતો હોય તો એ ડિસિઝન ન લે, ગૂંચવાય, આમથી આમ ને આમથી આમ ગોથા મારે. સંતોષને કઈ રીતે સમજવું? સંતોષને એને કઈ રીતે સમજવું? સંતોષ છે માનો કે સંતોષ છે તો માનો કે એને અડચણ આવે, દેશકાળ અધિક આવે તો સિદ્ધાંતમાંથી ડગે નહીં. સંતોષ એટલે ખોટી લાલચમાં નહીં છપડાવવું. મફતી લાલચ હોય એ અમારે નથી જોતી. અને આપણે સંતો હોય તો આપણા સાધુના ધર્મ વટી અને નથી જોતું. ગોલ હોય, માનો કે બ્રાહ્મણ હોય ને સંતોષી હોય તેને તો કઈ જોતું ન હોય, પણ કુટુંબનું ભરણ પોષણ તો એને હકાવવાનું રહે ને. એટલે કુટુંબનું ભરણ પોષણ માટે તો કંઈક ઉદ્યમ એને કરવો જ પડે. એટલે જે આવશ્યક હોય, જરૂર હોય એની રિક્વાયરમેન્ટ પૂરી કર્યા વિના તો હાલે નહીં. એટલે પછી સંતોષ ક્યાં રહે કે એની લાઈનમાં ન આવતું, એમાં ન આવતું, એના ધર્મથી બહાર હોય એ ન ઈચ્છે નહીં સંતોષ. એમ ગોલ હોય એને તો બહુ જાજી રિક્વાયરમેન્ટ હોય, એને સંતોષ કેવી રીતે રાખવાનો? તો શાસ્ત્રીજી મહારાજે રાખ્યો એમ રાખવાનો. સ્વામીને સંતોષ હોતે હતો ને ગોલ હોતે હતો. એટલે ગાંધીજીને સંતોષ હોતે હતો ને ગોલ હોતે હતો. ગાંધીજી અભરખાવાળા બહુ નહોતા, આમ આમ જોઈને આમ જોઈ. એ સંતોષી વ્યક્તિ હતી. સંતોષી વ્યક્તિ ક્યારે ખબર પડે કે ભારતનું આવ્યું ને પછી જયારે પ્રાઇમ મિનિસ્ટર થવાનું આવ્યું તો નકર એનો નામ નોંધાવે કે હું પ્રાઇમ મિનિસ્ટર થઈ જાઉં, અને એ રહ્યા હોત તો બધા કરતા બધા એના મત એને જ પડે, કોઈને બીજાને મળે જ નહીં. વલ્લભભાઈને 13 મત પડ્યા, 13માંથી 12 મત મળ્યા હતા. તો ગાંધીજી જો બેઠા હોત તો વલ્લભભાઈને ન મળે. પણ એ એનો સંતોષ કહેવાય. આપણા અધિકાર બારું છે એ દૂર એવું. અને ગાંધીજીએ તો અધિકાર મળતો હોય તો એનો નિગ્લેક્ટ કરી દીધો કે ભાઈ મારે નથી જોતો. એટલે એનામાં વિલ પાવર આવે. પોતાની કમાણી હોય ને એને ઝડપ મારતો હોય તો વિલ પાવર ન આવે. પોતાની જ કમાણી હોય તો પોતે અર્જિત કરેલું છે અને પોતે જ કરેલું, પણ એમાં ચીપકીને બેઠો હોય ને વધારે ઉખેડતો ન હોય તો એમાં વિલ પાવર ન આવે. સંતોષ અર્થાત અનાયાસે દૈવ ઈચ્છાથી મળેલા અન્ન વસ્ત્ર આદિમાં પર્યાપ્તતા, પૂર્ણતા માનવી. ભગવાનનું કાર્ય કરવું હોય તો એને ગોલ જોઈએ કે મારે આ ભગવાનનું કાર્ય કરવું છે. પણ ભગવાનનું કાર્ય કરવામાં મર્યાદાઓ જે અમુક હોય મહારાજની બાંધેલી, એ મર્યાદાઓ ઉલ્લંઘીને કરવું એવું ન હોવું જોઈએ. તો એને સંતોષ રાખ્યો કહેવાય.
અને ગોલ હોતે રાખ્યો કહેવાય. ગોલ છે એ અભરખા છે, સંતોષ ને ગોલ ને બેને ક્રોસિંગ છે. ગોલને જાડી ભાષામાં કહીએ તો અભરખા. મને આની અભરખા છે એમ. પણ અભરખા છે એ બહુ પેલા થોડાક ડાઉનમાં વપરાય છે, અને ગોલ છે એ હાઈમાં વપરાય છે, હાઈ ક્વોલિફિકેશનમાં વપરાય છે. પણ છે બે એક, એનું કલેવર બેનું એક છે કે કંઈક રાખવું, ઈચ્છા રાખવી. પણ અભરખા છે એ ક્યારેક ક્યારેક મહેનત વિના હોતે રહી જતી હોય. મહેનત નથી કરવી અને જોઈ છે તો અભરખા કહેવાય. અને પુરુષાર્થ કરીને આ એચીવ કરવું છે ભગવાનને રાજી કરવા માટે તો ગોલ કહેવાય. એટલે ગોલ છે, ગોલ અને સંતોષ એ વિલ પાવર ક્રિએટ કરે છે, વિલ પાવર ઊભો કરે. જેને કાંઈ બહુ મોટો ગોલ ન હોય એને વિલ પાવર એવડો જ હોય. ગોલ જેટલો મોટો ગોલ હોય એટલો વિલ પાવર જબરો હોય. ગાંધીજીને આખા દેશને સ્વતંત્ર કરવો હતો ત્યારે તો પાકિસ્તાન ભેળું હતું, તો કેવડો મોટો ભારત દેશ હતો, અને એને સ્વતંત્ર કરવો હતો તો એવડો મોટો ગોલ લઈને બેઠા, એટલે એનો વિલ પાવર કેવડો હોય. અને એનો ગોલ કેવો, આમ વિલ પાવર કેવો, બસ ઓલું દાંડીમાં મીઠું લઈને આમ નાખ્યું કે આ મીઠું છે હું અંગ્રેજી સલ્તનતના પાયામાં નાખું છું, એને ઉખાડી ન નાખું ત્યાં સુધી સાબરમતીમાં નહીં આવું. કૂતરાને મતે મરી જાય પણ સાબરમતીમાં નહીં આવું. તો એનો ગોલ વિલ પાવર કેવો કહેવાય. માણસ પ્રતિજ્ઞા તો કરે પણ પાછી ઘણી વખત પૂરી ન થાય, પણ આના એટલે એમાં જાળવવું જોઈએ. એટલે સિંહ છે ને એ એમ જાળવતો હોય. જો હાથી આમ ફૂંટ ફેરવે તો કે ભાઈડાને આવવા દે, હું કંઈ ડરતો નથી, એવું ને લપાઈ જાય. હાથી ફૂંટ ફેરવો તો બંધ થાય મારે છલાંગ. તે ગાંધીજીને જેલમાં પૂરી દીધા હતા આ કોરોનાની ઘોડે આપણને, તો ગાંધીજી જેલમાં બધું કામ કરી નાખ્યું, બધી પોતાની આત્મકથા લખી નાખીને કેટલું કામ જેટલું થતું હતું બધું ત્યાં કરી નાખ્યું. અને આપણે તો ગાંગા થઈ, બાવરો બેસાડ્યો જેમ વાણે, ક્યાં જવું, ક્યારે છૂટે ક્યારે છૂટે. કોરોના લોકડાઉન આપણને ફૂજે નહીં કે આમાં કામ કરી લઈએ, આવું આમાં જે થતું હોય એ કરી લઈએ, એવું ન હોય. ગાંધીજીએ ન્યા હોતે કામ કરી લીધું, અને ન્યા કામ કરી લીધું હોય ને જેલમાંથી છૂટ્યા તો નવીન થઈને આવ્યા હોય, નવી પ્રતિભા થઈને આવ્યા હોય બહાર. એટલે એને વિલ પાવર કહેવાય. વિલ પાવર દાયબો દબાય નહીં. સંતોષ અર્થાત કોરોનાથી ન દબાય, દેશકાળથી ન દબાય, અંગ્રેજ સલ્તનતથી ન દબાય, જેનો દિવસ આથમતો નહોતો એનાથી ન દબાય, એને તો વિલ પાવર કહેવાય. મારે કાંઈ નથી તો હું શું કરું, તો વિલ પાવર છે નો, એ તો સગવડતાનો લાલચું છે. નથી અને હું કાંઈ નથી કરી શકતો એટલે સગવડતાનો લાલચું છે. આમ હોય તો આમ કરું ને આમ હોય તો આમ કરું, એમ તો બધા આવું કે છે કે આવું હોય તો આમ કરું ને આવું હોય તો આમ કરું. આપણે ડૉક્ટર સાહેબ કહેતા ને કે રાંડી રાંડ હોતે આખા ભારતનું હલાવે છે. ઝાઝામાં ઝાઝો ટાઈમ અત્યાર સુધીમાં રાંડી રાંડો હલાવ્યો છે. ભાઈડા બધા ગોથા ખાઈ ગયા છે. સ્કિલ અને વિલ પાવર ને હે સ્કિલ અને વિલ પાવર ને એમ કે છે ને સ્કિલ સ્કિલ અને વિલ પાવર. સ્કિલ ને વિલ પાવર ને કાંઈ વાંધો નહીં. સ્કિલ વાળા તો ઘણા આટા મારતા હોય છે વિલ પાવર વિના ના હાવ. સ્કિલ તો ચોરમાં હોતે હોય છે. ચોરવાની એક સ્કિલ છે. યોગ કર્મશુ કૌશલમ. સંતોષ અર્થાત અનાયાસે દૈવ ઈચ્છાથી મળેલા અન્ન વસ્ત્ર આદિમાં પર્યાપ્તતા પૂર્ણતા માનવી.
સંતોષને અભાવે જીવને નરકમાં પડવાનું થાય છે. નારદજીએ કહ્યું છે કે અનેક વિષયોના જ્ઞાતા શંકાઓનું સમાધાન કરી શાસ્ત્રીય અર્થને સમજાવનારા મોટા સભાપતિ વિદ્વાન પણ અસંતોષને લીધે અધોગતિને પામે છે. સભાપતિ વિદ્વાન હોય, સંતોષનું ભાષણ આપી દેતા હોય, જે વ્યાસ ગાદી ઉપરથી હેઠા ઉતરીને ગાંગા થતા હોય, એટલે સંતોષના અભાવે ગાંગા થતા હોય. જે બ્રાહ્મણને સંતોષ નથી, ઇન્દ્રિયોની લોલુપતાને કારણે તેના તેજ, વિદ્યા, તપસ્યા અને યશ ક્ષીણ થઈ જાય છે અને તે વિવેકને આવું થાય પણ છે. ખોઈ બેસે છે. આવું થાય છે. એનામાં જે બધી સ્કિલ હોય, શાસ્ત્ર ભણ્યો હોય, એનો જે પાવર છે, એનો પાણી છે, એ બધું એક સંતોષના ભાવ બધું વી જાય. અને સંતોષ શાસ્ત્રીજી મહારાજે મહારાજની આજ્ઞામાં સંતોષ રાખ્યો તો એનું પાણી કોઈ ઉતારી ન શકે, કોઈ કરતા કોઈ. અને એક આ ન રહેતું હોય એટલે એનું પાણી ન રહે ક્યાંય કરતા ક્યાંય. જેની તેની પાસે આપણે એમ ગીડાવવું પડે કે ભાઈ તમે એની સામે નજર રાખીને કે તમે અમારા ઉપર કૃપા કરો તો મારું કામ થાય, તે સિવાય કામ ન થાય. એટલે ભિખારી વેડા. અને એ એક જાતની સ્કિલ છે, પણ વિલ પાવર નથી. માગતા આવડવું જોઈએ, નકર ભૂખ્યા મરી. જ્ઞાન સ્વામી કથામાં કહે છે, માગણને માગતા આવડવું જોઈએ, અને માગતા આવડે તો એ ભૂખે મરીને આપણને દઈ દે, અને માગતા ન આવડે તો આપણે ભૂખે મરીએ. માગતા જેને આવડી ગયું એ ગ્રહસ્થ ભૂખે મરે તો એની પાસે કઢાઈ આવે એવું. એટલે એક સ્કિલ છે, શીખવા જેવી નહીં બહુ. આપણે શીખવા જેવી નહીં. કદાચ આવડી ગઈ હોય તો ઉપયોગ કરવો, વાંધો નહીં. પણ આમ સિદ્ધાંતને રાખીને કરે તો બહુ વાંધો ન હોય. જે બ્રાહ્મણને સંતોષ નથી, ઇન્દ્રિયોની લોલુપતાને કારણે તેના તેજ, વિદ્યા, તપસ્યા અને યશ ક્ષીણ થઈ જાય છે. તેજ એટલે વિલ પાવર. તેજ એનું ખલાસ થઈ જાય એટલે એનું વિલ પાવર ખલાસ થઈ જાય. સંતોષ ન હોય એટલે વિલ પાવર. એને આમ જ કરવું એવું ન હોય કે જ્યાંથી થાય એની ત્યાંથી કરી લેવું, જે રસ્તે થાય એ કરી લેવું. એટલે એ વિલ પાવરનો અભાવ કહેવાય, તેજનો અભાવ કહેવાય. અને તે વિવેકને પણ ખોઈ બેસે છે. સંતોષ જ સર્વ. રાણા પ્રતાપને તેજ હતું એમ. છોકરાઓને ઓલું રોટલો બટકું રોટલો ઓલો જંગલી બિલાડો છે એ છોકરાના હાથમાંથી રોટલો બટકું ઉપાડીને વયો ગયો. અને ઓલી બાજુથી દિલ્હીથી લાલચ આવે કે તને આવી રીતે રજવાડું બનાવી દઉં એમ, તું એકવાર શરણે થઈ જા. પણ કે હું ક્ષત્રિયનો દીકરો, હું શરણે કેમ થાવ? ન થાય એમ. મારી વાહ આખી મેવાડની પ્રજા છે, અને હું ઝૂકું તો આખી મેવાડની પ્રજા ઝૂકી કહેવાય. એટલે એને પાણી હતું, એટલે એ તેજ કહેવાય, અને વિલ પાવર કહેવાય. જે બ્રાહ્મણને સંતોષ નથી, ઇન્દ્રિયોની લોલુપતાને કારણે તેના તેજ, વિદ્યા, તપસ્યા અને યશ ક્ષીણ થઈ જાય છે અને તે વિવેકને પણ ખોઈ બેસે છે. સંતોષ જ સર્વ પુરુષ. આપણને ભગવાને આપ્યું છે એમાં ખુશી ન હોય એ સંતોષનો અભાવ કહેવાય. આપણને જે ભગવાને આપી દીધું હોય એમાં ખુશી મનાવવી જોઈએ. કોકનું જોઈને બળતરા થાય અને કોકનું જોઈને ઈર્ષા દેખાય થાય તો સંતોષનો અભાવ કહેવાય. સંતોષ જ સર્વ પુરુષાર્થનો સાધક છે, આમ ભગવાન કહે છે. જો બ્રાહ્મણ જે કાંઈ બ્રાહ્મણને માટે તો સંતોષ છે એ સર્વ પુરુષાર્થનો સાધક કીધું, એવું કીધું. કારણ કે એ સંતોષ રાખે તો એને આજીવિકા પણ મળી જવાની છે. કોઈ સંતોષી જોઈ
અને ભાવ થાય એને દેવાનો. જો બ્રાહ્મણ જે કાંઈ મળે તેનાથી જ સંતુષ્ટ રહે અને સ્વધર્મનું પાલન કરે, તેનાથી ચલાયમાન ન થાય તો તે સંતોષ જ તેની બધી કામનાઓને પૂર્ણ કરી દે છે. ધન અને ભોગથી સંતોષ ન થાય તે જ જીવને સંસાર ચક્રમાં પડવાનું કારણ છે. આ બે વાનાનો સંતોષ નથી થતો. જે કાંઈ મળે તેનાથી સંતોષ માની લેવો તે મુક્તિનું કારણ છે. જો બ્રાહ્મણ અનાયાસે મળેલી વસ્તુથી સંતોષ માને છે તો તેનું તેજ વધે છે. એક ભગવાનની ભક્તિ કરવામાં સંતોષ ન હોવો જોઈએ. ભગવાનની ભક્તિ કરવામાં કે ભગવાનની સેવા, ભગવાનને રાજી કરવા કે ભગવાનનું મિશન આગળ વધારવું, એમાં સંતોષ જેટલો ઓછો રાખે એટલું તેજ ઘટે. થાય તો કરશું, નકર ન થાય તો કંઈ નહીં. તો એને તેજ શું હોય? એ તો હું આમ કરીશ તો તેજ આવે, તો એ ગોલ કહેવાય. એટલે એમાં જો ભગવાનની ભક્તિ સંબંધી ગોલ હોય કે ભગવાનને રાજી કરવાનો ગોલ હોય, એ જેટલો ઓછો હોય એટલું એનું તેજ ને વિલ પાવર ને બધું ઓછું ડાઉન થઈ જાય. ભક્તિ કરવામાં સંતોષ નહીં રાખવાનો. અનુદર્શ અને અનુદર્શ કીધું છે સાધન સપ્તકમાં, અનુદર્શ કીધું છે. અનુદર્શ એટલે સંતોષનો અભાવ. જો બ્રાહ્મણ જગત પદાર્થો, દાન, ભોગ, એમાં ભગવાને આપ્યું, એમાં ઘણું આપ્યું છે એમ માની. પાછું ગ્રહસ્થ અને ધર્મમાં સંતોષ ન માનવો. વૈશ્યને આમાં આવશે કે વૈશ્યને ધર્મમાં સંતોષ નહીં માનવો, પણ એની વાહે કૂચે ન મરવું. હવે બંધ કરી દઉં, મારે ઘણું થઈ ગયું છે એમ નહીં. જ્યાં સુધી ઉંમર હોય ત્યાં સુધી કરવાનું, કૂચે મર્યા વિના, પોતાનું આત્મકલ્યાણ બગાડ્યા વિના. જો બ્રાહ્મણ અનાયાસે મળેલી વસ્તુથી સંતોષ માને છે તો તેનું તેજ વધે છે. એ જો અસંતોષી થઈ જાય તો તેનું તેજ પાણીથી અગ્નિની જેમ બુઝાઈ જાય છે. મૂળમાં સંતોષ એ આદિક જે ગુણ વાક્યાંશમાં આદિ શબ્દ છે તેનાથી તપ અને દયા આદિ ગુણ પણ ભેળા ગણવા. બ્રાહ્મણને તપ જોઈ, સાધુને તપ જોઈ, દયા હોતે રાખવી જોઈએ. એવું હતું. આ બધા ગુણો છે એને ડેવલપ કરવા. ભગવાને કહ્યું છે આ ગુણો હોય એટલે બ્રાહ્મણ એમ નહીં, બ્રાહ્મણ હોય એટલે આ ગુણો મેળવવા. ન હોય તો આ ગુણો હોય એટલે બ્રાહ્મણ તો જ એમ કહેવાય, એવો અર્થ નથી મહારાજના. હું મહારાજે કીધું ભાવ્યમ શમદમક શાંતિ. ભાવ્યમ શબ્દ છે, ભાવ્યમ શબ્દ છે એ શું છે? વિદ્યર્થ છે. વિદ્યર્થ છે એટલે આજ્ઞા કરીશ કે તમારે આવું, કમસે કમ તમારે તો આવું થાવું, ન હોય તોય થાવું. બ્રાહ્મણ છે આમાં, ક્ષત્રિયને શું કીધું? શૌર્ય ધૈર્યાદિ ગુણો પેતશ્ચ બાહુજે ભાવ્ય. અને વૈશેષ્ય કૃષિ વાણિજ્ય કુશિદ મુખ વૃત્તિ ભાવ્ય. એટલે એને હાવ સાધુની ગોળે ને બ્રાહ્મણની ગોળે સંતોષ માની બેહી ન જવું, તો એટલે વાહે છોકરાઓ શું ખાય એમ. એટલે એને માટે થોડુંક ઉદ્યમ કરવો. એને ઉદ્યમથી સંતોષ ન માનવો. ક્ષત્રિયોએ રાજથી સંતોષ ન માનવો, બ્રાહ્મણોએ આમ સંતોષ માની લેવો. બધાથી ગુણોથી સંતોષ ન માનવાનો, ભક્તિથી સંતોષ ન માનવો. બ્રાહ્મણનું માનવ શરીર તુચ્છ ભોગો માટે નથી, તે તો જીવન. સંતોષ માનવો એ ભોગ અને ધનમાં માનવાનો, અને એમાં બધાને માનવાનો. ક્ષત્રિયોએ હોતે અને વૈશ્યોએ હોતે. ભગવાને કહ્યું છે કે બ્રાહ્મણનું માનવ શરીર તુચ્છ ભોગો માટે નથી, તે તો જીવન પર્યંત કષ્ટ ભોગવવા, તપસ્યા કરવા અને અંતે અનંત આનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે છે.
ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે શમ, દમ, તપ, બાહ્ય આભ્યંતર શુદ્ધિ, ક્ષમા, મન, વાણી, શરીરની સરળતા, આસ્તિક બુદ્ધિ, શાસ્ત્ર સંબંધી સામાન્ય તથા વિશેષ પ્રકારનું જ્ઞાન, આ બધું બ્રાહ્મણનું સ્વાભાવિક કર્મ છે. બ્રાહ્મણને માટે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે જે સન્માનથી હરખાય નહીં અને અપમાનથી ખીજાય નહીં અને સર્વ ભૂત પ્રાણીઓને જે અભયદાન આપે છે તેને દેવતાઓ બ્રાહ્મણ તરીકે જાણે છે. સાચો બ્રાહ્મણ એ કે ખાલી જનોય ચડાવી દે એટલે બ્રાહ્મણ થઈ ગયો એવું નહીં. જેની જિંદગી ધર્મ પાળવા માટે છે, ધર્મ ભગવાનને રાજી કરવા માટે છે અને દિન રાત પુણ્ય કામ માટે છે, તેને દેવતાઓ બ્રાહ્મણ તરીકે માને છે. બ્રાહ્મણ અને સાધુ એ બે ધર્મના રક્ષક અને ધર્મનો પ્રચાર કરનારા છે. એટલે જે બ્રાહ્મણોને ગુણ કીધા એ સાધુને હોતે મેળવવા જોઈએ. પહેલી દી ન હોય તો કાંઈ નહીં. બ્રાહ્મણને કાંઈ એવું નથી કે પહેલે દી બધાને હોવા જ જોઈએ. પણ બ્રાહ્મણોએ પુરુષાર્થ આ ભાગમાં કરવો જોઈએ અને સાધુઓએ પણ પુરુષાર્થ આ ભાગમાં કરવો જોઈએ. સનત સુજાતીયમાં રાખ્યા જેવા 12 ગુણોને અને તજી દીધા જેવા 12 દોષોને કહ્યા છે. સંધ્યોપાસનાદિ ધર્મ, દ્રોહરહિત યથાર્થ ભાષણરૂપ સત્ય, જ્ઞાનેન્દ્રિયોને અને કર્મેન્દ્રિયોને વશ રાખવારૂપ દમ, કૃચ્છ્ર ચાંદ્રાયણાદિ તપ, પારકા ગુણને ન સહન કરવારૂપ માત્સર્ય ન હોવું અમાત્સર્ય, અકાર્યમાં લજ્જા, રી, ક્રોધ થાય તેવું હોય છતાં ક્રોધ ન કરવો તે તિતિક્ષા, બીજાના ગુણોમાં દોષ બુદ્ધિ ન કરવી તે અનસૂયા, યથાશક્તિ પંચ મહાયજ્ઞ કરવા તે યજ્ઞ, સત્પાત્રમાં દ્રવ્ય આપવું તે દાન, આપતકાળમાં પણ વ્રત ન છોડવું તે ધૃતિ, અર્થે સહિત વેદાધ્યયન કરવું તે શ્રુત. બ્રાહ્મણને માટે આ 12 ગુણો છે તે મહાવ્રત રૂપ કયા છે. વિપ્રાદ વિસર્ગ ગુણા યુતધરવિંદ નાભ પાદારવિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ. એવું પ્રહલાદજી કીધું. 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય અને એ જો ભગવાનનો ભક્ત ન હોય તો એના કરતાં ભગવાનનો અત્યંત સમર્પિત ભક્ત છે એ શ્રેષ્ઠ છે. 12 ગુણ ક્યાં તો આ અકાર્યમાં લજ્જા એટલે રી, અકાર્યમાં લજ્જા એટલે શું કહેવાય એને? નિંદિત કર્મ ન કરવું. નિંદિત કર્મ, નિંદિત કર્મનો શેમ. લજ્જા એટલે શેમ. પણ નબળા કાર્યોમાં લાજ આવવી જોઈએ. નિંદિત કાર્યોમાં આપણને લાજ આવવી જોઈએ. આપણને એમ થાય આ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય છે ને આવું કર્યું તો એમાં આપણને અગાઉથી લાજ આવી જોઈએ. થઈ ગયા પછી લાજ કરે તો એ તો ખોટી, પણ અગાઉથી લાજ આવી જોઈએ કે આપણેથી આવું કામ ન થાય એને ધ્યાન રાખો. આપણે ગુરુકુળના છીએ તો આપણાથી આવું કામ ન થઈ જાય એનું અગાઉ કેર રાખે તો એને લાજ કહેવાય. ધાર્યું ન થવાથી મનમાં સંતાપ થાય તેવા આવેગરૂપ ક્રોધ, સ્ત્રીની આ ત્યાગ કરવાયો. ઓલા 12 ગુણ છે અને આવા 12 દોષનો ત્યાગ કરવો, ક્રોધનો ત્યાગ કરવો. ક્યારે? ધાર્યું ન થવાથી, ધાર્યું ન થાય ત્યારે. ધાર્યું ન થાય પછી મૂંઝવણ થાય તો એ ક્રોધ જ કહેવાય. સૂઈ જાય તો એ ક્રોધ કહેવાય. ભાગી જાય તો એ ક્રોધ જ કહેવાય. બધું ક્રોધ જ કહેવાય. એમાંથી જ બધું થયું. ધાર્યું ન થાય એમાંથી બધા નીકળી પડે છે. એટલે કેટલા બધા નીકળતા હશે એ આપણને કંઈ ખબર નહીં, પણ ધાર્યું ન થાય ત્યારે આ બધું આવે. એટલે એ બધાનું મૂળ છે ધાર્યું ન થાય. એટલે ધાર્યું કરવાનું બહુ પ્રયત્ન ન કરવો એવું બ્રાહ્મણો અને સાધુએ રાખવું. રિહાય, હુવે, રિહાય ને પછી ઉપવાસ કરે. એકાદશીનો નહીં. એકાદશીનો તો બહુ સારો સદગુણ કહેવાય. પણ રિહાઈને ઉપવાસ કરે અને મરે હોતે મારે કે ભાગી જાય, રોવે, ઝઘડે
કોકનું નાક દબાવે, આ બધા ક્રોધ કહેવાય. કારણ કે ક્રોધના પરિણામરૂપ છે. એકલો ક્રોધ તો વાહ વ્યા કરે એટલું, પણ આ એમાં વેહ વેહ કરે તો એમાં જો કૂતરું વેહ વેહ કરે તો બહુ બીક ન લાગે. સાનમુનું આવીને બટકું ભરી જાય તો મુશ્કેલી. અને બટકું ભરવું હોય ત્યારે વેહ ન કરે, કૂતરાને એવી ટેવ હોય. એટલે એના કરતાં વેહ વેહ કરે એ સારું. આપણને ખબર તો પડે કે આ વેહ વેહ કરે છે, એટલે અડધો 50% તો આપણને ખબર પડી જાય કે બટકું નથી ભરવાનું. પછી ગાફલ રહે તો જ ભરે. એટલે ઓલું આ બધું છે જે રીહાવું, ભાગી જવું, નાક દબાવવું, એ બટકું ભરવાની તૈયારી કહેવાય. અને ઓલું જે વેહ વેહ કરવું, હામ તો ક્રોધ કરવો, એ એટલે આ બધું ક્રોધમાંથી થાય છે. એટલે ક્રોધ ન રાખવો. ધાર્યું ન થવાથી મનમાં સંતાપ થાય તેવા આવેગરૂપ ક્રોધ, સ્ત્રીની અભિલાષારૂપ કામ, દ્રવ્ય ખર્ચવામાં ભીરુતા લોભ, કાર્ય અકાર્યમાં વિવેકનો અભાવ મોહ, ઘણો લાભ થવા છતાં અતૃપ્તિ વિધિત્સા, નિર્દયતારૂપ અકૃપા કેવી વિદિત્સા, વિધિત્સા, વિદિત્સા. ઘણો લાભ થવા છતાં અતૃપ્તિ વિધિત્સા, નિર્દયતારૂપ અકૃપા, પારકામાં દોષ જોવારૂપ અસૂયા, પોતામાં પૂજ્ય બુદ્ધિરૂપ માન, ગમતી વસ્તુના નાશથી મનની વિહવલતારૂપ શોક, ભોગ્ય પદાર્થમાં આદરરૂપ સ્પૃહા, બીજાના ઉત્કર્ષને સહન નહીં કરવારૂપ ઈર્ષા, પર નિંદારૂપ જુગુપ્સા, આ 12 માનવના દોષો છે. તેને સજ્જને તજી દેવા જોઈએ. બ્રાહ્મણો એ તજી દેવા જોઈએ. એટલે સાધુ અને બ્રાહ્મણો બે આ ધર્મો પાળવા જોઈએ. ભાવ્યમ શમદમક્ષાંતિ સંતોષાદિ ગુણાન્વિત બ્રાહ્મણે શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતશ્ચ બાહુજય, એને ભાવ્ય થવું. આવું થયું. એટલે આ ગુણો ન હોય તો એને મેળવવા જોઈએ. ત્યારે એને બ્રાહ્મણનું ક્વોલિફિકેશન પૂરી કરી કહેવાય. જન્મ તો ભગવાને આપી દીધો, પણ પછી ક્વોલિફિકેશન પૂરી કરવા માટે આખી જિંદગી એને કરવું જોઈએ. આપણને ભગવા તો દીક્ષામાં ઓઢાડી દીધા, પણ આ બધા ગુણો મેળવવા એને ટ્રાય કરવી જોઈએ. આખી જિંદગી પ્રયત્ન કરવો જોઈએ. થઈ ગયા આપણે સાધુ. ગુરુ મહારાજ ઘણી વખત કહે છે ને કે તા લાવતા આખી જિંદગી વહી જાય, ને કોઈને આવતોય નથી તોય તા. સાધુ તો એકદમ થઈ જાય, પણ સાધુ તા લાવતા બહુ વાર લાગી જાય. એટલે કોઈક આખી જિંદગી વહી જાય, બીજા જન્મમાં આવવાનો હોય તો આપણને કઈ ખબર નહીં. આ જન્મમાં તો નથી આવતો. વૈરાજ પુરુષની ભુજામાંથી ઉપજેલા ક્ષત્રિયોએ શૂરતા અને ધીરતા આદિ ગુણોથી યુક્ત થવું. શૂરતા એટલે યુદ્ધમાં ઉત્સાહ, ધીરતા એટલે સહનશીલતા. આદિ શબ્દથી ઉદારતા આદિ ગુણ પણ લઈ શકાય છે. તે ભાગવતના 11 સ્કંદમાં કહ્યું છે કે તેજ, બળ, ધીરજ, શૂરતા, તેજ એટલે શું છે? શું કહેવાય? પરાભિભવ સામર્થ્ય. પરાભિભવ સામર્થ્ય. રઘુવંશમાં શું આવ્યું હતું? શું આવ્યું હતું? કઈક તો એટલો સાત પૂરો કર. આવ્યું હતું કઈક. અપમાન ન સહન કરીએ કે, અને પરાભવ સહન ન કરીએ કે. અપમાન ને પરાભવ બે જુદા જુદા. શું જુદા જુદા? અપમાનમાં પરાભવમાં શું ફેર? શું કે અપમાન છે એનું ટેકનું ફેલિયર છે, અને પરાભવ છે એની શક્તિનું ફેલિયર. પેલું બહુ ઊંચી ભાષામાં તો મને બહુ નહીં ખબર પડે કે જાડી જાડી ભાષા વાપરો. ટેક લીધી હોય. ટેક. હા,
અને એનો પરાભવ થાય તો એ અપમાન અપમાન ટેકનું હોય, કાર્યનું હોય. કાર્યમાં આપણે નિષ્ફળ જઈએ તો એ આપણો પરાભવ થયો કહેવાય. કોઈ પણ કાર્ય આપણે લીધું, દાખલા તરીકે મિશનનું કોઈ આપણે કાર્ય લીધું, જવાબદારી સંભાળી, તો જવાબદારી આપણે પૂરી ન કરી તો એમાં આપણે પરાભવ પામ્યા કહેવાય. અને અપમાન તો કોઈક આપણો તિરસ્કાર કરે, આપણે કોઈક આપણે હોઈએ એવા ન હોય કે એને કરતાં નબળા કહી દે કે, એટલે એ તિરસ્કાર છે એ જુદો. આ બેવાના સહન ન કરી શકે એને તેજ કહેવાય. એવો સ્વભાવ હોય. મહારાજ કહેતા ને કે અમારો સ્વભાવ એવો હતો કે અમે બેઠા હોય ત્યાં પણ કોઈ નબળી વાત ન કરી શકે. એમાં અમારી સામે તો આંગળી જ ન ચીંધી શકે. અમારી સામે તો આંગળી જ ન. શાસ્ત્રીજી મહારાજનો હતો એવો સ્વભાવ હતો કે કોઈ ભૂલ કાઢીને જાય નહીં, એ અગાઉથી તૈયારી કરી હોય. અગાઉથી એટલી તૈયારી હોય કે એને કોઈ નબળું કહી શકે નહીં. નબળું ગોતવા જાય તો ન મળે. એટલે તેજ કહેવાય. તેજ એટલે પરાભિભવ સામર્થ્ય. અને અપમાન અને પરાભવ નહીં. પરાભવ તો ઓલામાંય કીધું, આ પરાભવ પરને અભિભવ સામર્થ્ય. પરને એટલે કોઈ સામો બાંધવા વાળો હોય એને અભિભવ સામર્થ્ય એમ નહીં. કાર્ય પાર ઉતારી દેવાની, પોતાની રિસ્પોન્સિબિલિટી પાર ઉતારી દેવાની તેજ હોય. જેના મલિપા ખણક હોય તો એનું નામ તેજ કહેવાય. ગમે એટલો ઓલા અંકુશ મારે તો એ કાંઈ હલે જ નહીં, જાડી ચામડી થઈ ગઈ હોય તો એ તેજ ન કહેવાય. જાડી ચામડી થઈ ગઈ પછી જાડી ચામડી વાળાને લાગે નહીં. હાથીને મચ્છરીઓ કવડે તો શું થાય? કાંઈ થાય નહીં. ઓલો ગો હોય એને મધની માખ કવડે તો શું થાય? અહીંયા જાય જ નહીં, પેલા ઉતરે જ નહીં. ઓલી માખી બધી બે ગોયરો મધ પીવે ને ત્યારે એવું કરે. એ આમ મોઢું માંડે પરબારું સીધું મધમાં, એટલે ઓલી માખીઓ બધી એને એટેક કરે. પણ ઓલું ચપ્પુય ખૂતે ને એમ ન હોય ઓલાનામાં ચામડામાં, એની ચામડી એવી હોય. અને હાથીની ચામડી તો એક થિકનેસ 1 સેન્ટીમીટર જેટલી હોય, એટલે મચ્છરિયાની હોય તો એટલી હોય, એટલે એને જાડી ચામડી કહેવાય. આપણે ગમે એટલું કહીએ તો કાંઈ ફેરફાર ન થાય, એનું નામ જાડી ચામડી કહેવાય. એટલે જાડી ચામડી હોય ને તેજ ન કહેવાય, એને ઠંડુ કહેવાય આપણે. એટલે બેયની જરૂર પડે. ઉનાળામાં ઠંડકની જરૂર પડે એટલે ઠંડુ સારું. અને જાડી ચામડી એટલે પાતળી ચામડી વાળાને જરાક કહેવાય ગયું હોય તો શાસ્ત્રી જ્ઞાન સ્વામી દ્રષ્ટાંત દેતા વઢિયારા બળદ. વઢિયારા બળદ હોય ને પાણીવાળા અને વઢિયારા બે વાના હોય. એટલે એને જો રાય ભૂલમાં અડી ગઈ હોય, ઓલું હાકતો હોય ને ઢીલી રાયતી હોય ને બધી, તા તો ઓલો ફોફાડા મળે મારવા. એટલે એને તેજ કહેવાય. અને બોલો સંધિયો બળદ હોય એને બાઠો મારે તો કે લાંબો બવડો કરીને કે માર દે બીજો. એ જાડી ચામડી કહેવાય. તે ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે કે તેજ, બળ, ધીરજ. ક્ષત્રિય હોય એમાં હોવું જોઈએ. આપણે બહુ તેજ વાત. તેજ, બળ, ધીરજ. મહારાજનું તેજ હોવું જોઈએ. હું મહારાજનો છું એટલે મહારાજને કોઈ આંગળી ચીંધે મારે લઈને એવું તો તેજ રાખવું જોઈએ. ગુરુકુળને કોઈ આંગળી ચીંધે કે શાસ્ત્રીજી મહારાજનું નામ લજાય એવું તેજ આપણે રાખવું જોઈએ. તેજ, બળ, ધીરજ, શૂરતા, ક્ષમા, ઉદારતા, ઉદ્યોગશીલતા, સ્થિરતા, બ્રાહ્મણ ભક્તિ અને ઐશ્વર્ય આટલા ક્ષત્રિયના ગુણધર્મ છે. એવું તેજ હોય તો પાછા બ્રાહ્મણના ભગત હોય, ભગવાનના ભગત હોય, ભગવાનના સાધુ, તો એને ક્ષત્રિય કહેવાય. એવા ગુણો એને મેળવવા જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.